શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી નબળી। ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટરે જ ઉજાગર કરી નબળી કામગીરી। હું નબળી કામગીરી નહીં ચલાવું તેવું જયેશભાઈ બોઘરાએ કહ્યું છે। બાંધકામ સમિતિના ચેરમેન પણ છે જયેશભાઈ બોઘરા। જયેશભાઈ બોઘરાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે। એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી। હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય આ માંગણી સાથે હું સીએમઓ એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું। આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સાગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાગર, જે પ્રમાણે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી થઈ અને આ કામગીરી નબળી હોવાની જાણકારી અને આરોપ લગાવ્યા છે ભાજપના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર જયેશભાઈએ, તેમણે એક વિડીયો પણ બનાવ્યો છે। શું જાણકારી તેને લઈને? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢનું નરસિંહ મહેતા જે સરોવર છે એ શહેરની મધ્યમાં આવેલું છે અને આસપાસના જે રહેણાંક વિસ્તારો છે એમના માટે જે જળ સંગ્રહનો એક સ્ત્રોત કહી શકાય અને પાણી જે સ્ત્રોત છે એક મુખ્ય સ્ત્રોત કહી શકાય। આસપાસના અનેક વિસ્તારોમાં આનાથી ફાયદો થાય છે અને આ વિસ્તારમાં જે છે તે નરસિંહ મહેતા જે સરોવર છે એના બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા છે એ ફાળવવામાં આવ્યા અને ત્યારથી જ આ જે નરસિંહ મહેતા સરોવર છે એનો વિવાદ છે તે શરૂ થયો છે। અનેક વખત આ અંગેની છે તે રજૂઆતો કરવામાં આવી, ચાહે વિપક્ષ હોય કે ચાહે જૂનાગઢના જાગૃત નાગરિકો હોય। આમના દ્વારા નરસિંહ મહેતા સરોવરને લઈ અને અનેક વખત છે તે રજૂઆતો કરવામાં આવે છે કે નબળી કામગીરી હોય અથવા તો એમાંથી જે પાણી છોડવામાં આવતું હોય એને લઈને અનેક વખત પ્રશ્નો ઉઠ્યા છે અને ફરી એક વખત આજે જ્યારે વોર્ડ નંબર 7ના ભાજપના જ કોર્પોરેટર કે તાજેતરમાં તેમની બાંધકામ સમિતિના ચેરમેન તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી અને પોતાની જે બાંધકામ સમિતિમાં પોતે હોય ત્યારે સ્વાભાવિક રીતે એમણે જે શહેરમાં ચાલતા વિકાસના કાર્યો હતા એનું નિરીક્ષણ કર્યું હતું અને આ નિરીક્ષણ દરમિયાન જે નબળી કામગીરી છે તે સામે આવી હતી। જે ટાઇલ્સ લગાવવામાં આવી હતી બ્યુટિફિકેશનના કામ માટે એ ટાઇલ્સો માત્ર હાથ લગાડવાથી છે તે નીકળી જતી હતી, તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એટલે સ્વાભાવિક રીતે આજે નરસિંહ મહેતા સરોવરની જે બ્યુટિફિકેશનની કામગીરી છે તે નબળી કામગીરી છે એ પ્રકારની જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એટલે સ્પષ્ટ રીતે કે આ જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ એક જે સ્પષ્ટ છે એ થઈ રહ્યું છે અને આ અંગે પોતે પણ એક વિડીયો જે સોશિયલ મીડિયામાં જાહેર કર્યો અને કોઈ પણ પ્રકારની નબળી કામગીરી પોતે એ ચલાવી નહીં લે તેવું પણ એમણે એ છે તે જણાવી રહ્યા છે। જી જોઈએ સાગર, સૌથી મોટો પ્રશ્ન એ કે શું આ બ્યુટિફિકેશનની કામગીરી કોઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે અને શું અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે? કઈ રીતની તપાસ થઈ રહી છે? બિલકુલથી કહી શકાય કે જે રીતે રાજ્ય સરકાર છે તે વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવી રહી છે। જૂનાગઢ માટે અગાઉ મુખ્યમંત્રીથી લઈ અને તમામ રાજ્ય કે કેન્દ્રના જે મંત્રીઓ છે એમની એક કહી શકાય કે જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય અને પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તે માટે છૂટે હાથે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તે રાજ્ય સરકાર ફાળવે છે, પરંતુ સ્થાનિક જે તંત્રના અધિકારીઓ છે કે જે પદાધિકારીઓ કે જે કોન્ટ્રાક્ટરો હોય તેમની જ મિલીભગતના કારણે અને તેમના ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારને લઈને આ પ્રકારની નબળી કામગીરી છે તે સામે આવી રહી છે। એક મહત્વની વસ્તુ એ છે કે ભાજપ સત્તામાં છે અને ભાજપના કોર્પોરેટરને આ જ્યારે ભ્રષ્ટાચાર છે તે ખુલ્લો પાડવો પડે છે। એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય કે જ્યારે સત્તા ભાજપની
કંપની છે, ભાજપના કોર્પોરેટર છે તે સામે ચાલી અને નબળી કામગીરી છે તે ખુલ્લી પાડી રહ્યા છે. સ્વાભાવિક રીતે જે કોર્પોરેટર જેટલા જે હમણાં તાજેતરમાં ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા અને સ્વાભાવિક પ્રજાને જે એક વચન આપ્યું હતું કે અમે લોકો છે તે સુશાસન કરીશું, અને આ એક એનો નમૂનો સામે આવ્યો છે કે ભાજપના કોર્પોરેટરો પ્રયાસ કર્યો છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો હોય છે, જે તે આ કામગીરી સંભાળનાર કંપની હોય છે કે જે મનપાના જે અધિકારીઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં જવાબદાર છે. ક્યાં તો જે કામગીરી થઈ છે એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી. ચાહે ભલે કોઈ કંપની છે એનો કોન્ટ્રાક્ટ હોય ને એ કામગીરી કરતી હોય, પરંતુ મનપાના જવાબદાર અધિકારીઓની એ ફરજ બને છે કે એ એનું નિરીક્ષણ કરે અને એમાં જો કોઈ ખામી દેખાય તો એનો રિપોર્ટ કરીને એ કંપની જે તે કોન્ટ્રાક્ટર સામે આની કાર્યવાહી કરવાની થતી હોય તે એને કરવી જોઈએ. એ નથી થઈ ત્યારે જ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અને હવે કોર્પોરેટર પણ એવી માંગ કરી રહ્યા છે કે આ કામગીરી છે એ ગુણવત્તાસભર થાય અને એની સમય મર્યાદામાં પૂર્ણ થાય. કારણ કે અગાઉ પણ જ્યારે આ કામગીરી ચાલુ હતી ત્યારે જે ત્યાંથી જે પસાર થતો રસ્તો છે એ લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો અને લોકોને એક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્વાભાવિક રીતે લોકોએ એક સ્વીકાર કર્યો હતો કે બ્યુટિફિકેશનનું કામ થાય છે તો સ્વાભાવિક રીતે લોકો હાલાકી ભોગવી લેશે, પણ ત્યારબાદ સારું કામ થશે. પરંતુ હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ નબળી કામગીરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે કે ભ્રષ્ટાચાર થઈ ગયો છે. એ પ્રકારની વાત છે, એ ચર્ચા છે તે શહેરમાં ચર્ચાઈ રહી છે. જી સાગર, સૌથી મોટો પ્રશ્ન એ કે જૂનાગઢના વિકાસના નામે વેરો ઉઘરાવવામાં આવે છે. આપણે જોયું જૂનાગઢમાં ગયા 2 વર્ષથી ભારે વરસાદ વરસ્યો ને જે પ્રમાણે જૂનાગઢની પરિસ્થિતિ થઈ આપણે સૌ કોઈ જાણીએ છીએ સાગર. ત્યારે હવે ચોમાસું નજીકમાં છે, તળાવનું બ્યુટિફિકેશન, સરોવરનું બ્યુટિફિકેશન હજુ નબળી ગુણવત્તાવાળું જોવા મળી રહ્યું છે. ત્યારે જો આ વખતે પણ એવો વરસાદ પડે તો શું પરિસ્થિતિ સર્જાય? અગાઉ પણ એવું બન્યું છે કે જે ગિરનાર ઉપર જ્યારે 2 વર્ષ અગાઉ જે ઘટના બની અને જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ અને લાખો કરોડોનું જે છે તે નુકસાન થઈ ગયું. ક્યાંક ને ક્યાંક જે તંત્રની કામગીરી કહીએ તો તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા કે જે વોકડા ઊંડા કરવાની જે બાબત હતી કે જે કાળવાની જે નદી છે એ નદી છે એ નદીઓ એ ઉપરાંતના નાના જે વોકળાઓ છે કે તેમાંથી જે ડુંગરનું પાણી છે એ તે વહીને પસાર થાય છે અને નરસિંહ મહેતા સરોવરમાં પણ જે પાણી વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ તમામ જે નાના વોકળાઓ હોય કે નદીઓ હોય તે ઊંડી કરવામાં નહોતી આવી. ઉપરાંતની જે વોકળા પરની આસપાસના જે દબાણો હતા એ દબાણો હજી દૂર કરવાની કામગીરી કરવામાં નથી આવી. રાજ્યના મુખ્યમંત્રી જ્યારે જૂનાગઢ આવીને આ અંગે ટકોર કરે અને ત્યાર પછી પણ જો તંત્રના અધિકારીઓ જાગે નહીં અને કોઈ કાર્યવાહી ન કરે ત્યારે સ્વાભાવિક રીતે આ પ્રકારનો જો કોઈ ભ્રષ્ટાચાર છે એ થતો હોય એવું સ્પષ્ટ જણાય છે. કારણ કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તમને ટકોર કરે અને ત્યારબાદ પણ તમે કોઈ કામગીરી ના કરો તો સ્વાભાવિક રીતે એ તંત્ર નિંભર તંત્ર બન્યું છે એ સ્પષ્ટ થાય છે. અને આ જ રીતે જ્યારે નરસિંહ મહેતા સરોવર છે કે હવે લોકો એક રાહ જોઈ રહ્યા છે કે શહેરની મધ્યમાં નરસિંહ મહેતા સરોવર છે એનું કામ વહેલી તકે પૂર્ણ થાય, સારી ગુણવત્તાનું થાય અને ફરીથી એમાં જળનો સંગ્રહ થાય તો આસપાસના હજારો લોકો જે વસવાટ કરે છે તો જમીનના સ્તરના પાણી છે એ ઊંચા આવશે અને લોકોને ફાયદો થશે. પરંતુ એમાં પણ છે તે હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. સાગર, કોન્ટ્રાક્ટર છે કોણ, કંપની છે કોણ અને શું એમની સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી? એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન થયો છે ખરી? કારણ કે સીધા આરોપો કોન્ટ્રાક્ટર પર લાગી રહ્યા છે. બિલકુલથી જે રીતે નગર જે કોર્પોરેશન છે એ કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તે તમામ કામગીરી નિયમ અનુસાર કરવામાં આવી છે. જે તે સમયે આ જે ટેન્ડરો થયા હતા એ ટેન્ડરો મુજબની જે કોઈ પણ એની લાયકાત ધરાવતી જે કંપનીઓ હતી એમને આ કામ સોંપવામાં આવ્યું છે. કામની જે ગુણવત્તા હોવી જોઈએ, મુખ્ય પ્રશ્ન છે કે ગુણવત્તા. જે રીતે ટાઇલ્સ લગાડવામાં આવી અને હાથ લગાડતા ટાઇલ્સ છે એ નીકળી જતી હોય તો એ ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવે છે. એટલે અહીંયા પ્રશ્ન છે એ ગુણવત્તાનો છે કે જે કામગીરી થઈ રહી છે ગુણવત્તાસભર થઈ રહી છે કે કેમ. જે જયેશભાઈ બોગરાએ પ્રશ્ન ઉઠાવ્યો છે એ પણ ગુણવત્તાનો છે. અહીંયા કોઈની સામે સીધી રીતે કોઈ આક્ષેપબાજી નથી, પરંતુ જે કામ થઈ રહ્યું છે એ ગુણવત્તાસભર થાય એ જરૂરી છે. કારણ કે ગુણવત્તાસભર કામ થઈ રહ્યું નથી એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે. અને જે કાંઈ પણ આમાં જવાબદાર અધિકારીઓ છે એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કે આ રીતે જો કામ થતું હોય તો એ કામની દેખરેખ શા માટે રાખવામાં નથી આવતી.
જો દેખરેખ રાખવામાં નથી આવતી તો તેના પાછળના કારણો શું છે કે આ પ્રકારની જો કામગીરી થતી હોય તો આગળ જતા હજુ તો એમનું ઘણું કામ બાકી છે. બ્યુટિફિકેશનના કામો છે એ હજુ ઘણા કામ